टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ઓડા દ્વારા તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થઈ ગયું। અહીં ઓડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે TV9એ ખાસ વાતચીત કરી હતી। સરદાર પટેલ રિંગ રોડ પર કુલ 15 મોટા ઓવરબ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં ભાટ ગામ પાસે સાબરમતી નદીના બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી। ઓડા રેપિડ વિઝ્યુઅલ સેફ્ટી એસેસમેન્ટ કરશે। પ્રથમ તબક્કામાં બ્રિજની બહારની સાઈડની અંદર તપાસ હાથ ધરવામાં આવશે। ઓડાના વરિષ્ઠ એન્જિનિયર અને અધિકારીઓ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે, તો અમદાવાદમાં પણ ઓડા દ્વારા તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી, કે જેમાં ઓડાના ઉચ્ચ અધિકારીઓએ બ્રિજનું રેપિડ વિઝ્યુઅલ સેફ્ટી એસેસમેન્ટ કર્યું, કે જે દરમિયાન ઓડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજયભાઈ પટેલે TV9 સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તે ઓડા હેઠળ આવતો એક પણ બ્રિજ જર્જરિત હાલતમાં નથી। સાથે ઓડા દ્વારા વખતો વખત બ્રિજની કન્સલ્ટન્સી એજન્સી દ્વારા પણ તપાસ કરવામાં આવતી જ હોય છે। બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ ગુજરાતના અલગ અલગ વિભાગો દ્વારા બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે। કોઈ જર્જરિત છે કે કેમ, તેને રિપેરિંગની જરૂરિયાત છે કે કેમ। આપણી સાથે ઔડાના સંજયભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? ખાસ તો ઔડાના કેટલા બ્રિજ આવેલા છે? ઓડાની અંદર ઓડા વિસ્તારમાં અને ખાસ કરીને રિંગ રોડ ઉપર ઓડાના 15 બ્રિજ છે અને બીજા 10 બ્રિજનું નિર્માણ આપણા કાર્ય હાથ ધરેલ છે, 11 બ્રિજનું। એટલે આમ 15 બ્રિજ આપણા અત્યારે હયાત છે। જોઈએ તો આ 15 બ્રિજમાં જર્જરિત હોય અથવા તો નાના મોટા રિપેરિંગની જરૂરિયાત હોય તેવા કેટલા બ્રિજ છે? આમ ઇન્સ્પેક્શન ઓડા દ્વારા અગાઉ પણ 6-8 મહિના પહેલાં પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન કરવામાં આવેલું હતું અને બહુ સઘન રીતે બહુ તજજ્ઞ ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરેલું હતું 15 બ્રિજનું। એક પણ બ્રિજ જર્જરિત કે કોઈ પણ પ્રકારની ખામી હોય એવો એક પણ બ્રિજ ઓડા ખાતે નથી। જોઈએ તો જે તપાસ કરવામાં આવતી હોય છે કમિટી દ્વારા, કયા કયા પ્રકારની તપાસ કરાતી હોય છે, કઈ કઈ બાબતની તપાસ કરાય છે? જે અમારી તજજ્ઞની ટીમ છે, ઓડાના એન્જિનિયર, અમારા PMCના એન્જિનિયર્સ, અમારા ડિઝાઇન કન્સલ્ટન્ટના એન્જિનિયર્સ સાથે અમારી જે તજજ્ઞની ટીમ છે, એના દ્વારા જ્યારે પણ આપણે ઇન્સ્પેક્શન કરીએ છીએ ત્યારે એ ઇન્સ્પેક્શન આપણે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ વડે પણ કરીએ છીએ, જેમ કે રિબાઉન્ડ હેમર વડે એની કોન્ક્રીટની સ્ટ્રેન્થ માપવાની ક્યાંક જરૂરિયાત જણાય તો। બાકી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરીએ છીએ। બેરિંગ હોય એની તો બેરિંગ, ગડર, એનો ડેક સ્લેબ અને પિયર કેપ અને નીચેનું ફૂટિંગ હોય તો ફૂટિંગ તો હિડન આઇટમ છે, પણ જે કેપ ઉપરની હોય એ જેટલી દેખાય કેપ એ કેપનું અને સાથે પિયર કેપ, ઉપરની બેરિંગ, પેડેસ્ટલ અને ગડર અને સાથે ડેક સ્લેબ, આનું આપણે ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ। આ ટીમનું ઇન્સ્પેક્શન થઈ જાય ત્યારબાદ કયા પ્રકારનું ઇન્સ્પેક્શન થતા હોય છે? કોઈ મશીનરીનો ને એનો ઉપયોગ કરાતો હોય છે? જો ઉપરના ભાગે આપણે ગડરનું વિશેષ ઇન્સ્પેક્શન કરવું હોય કે પેડેસ્ટલ કે બેરિંગનું ઇન્સ્પેક્શન કરવું હોય તો અમે MBIUનો ઉપયોગ કરતા હોઈએ। હવે આપને જણાવી દઉં તો આ બંને ઓડા ખાતેના રિવર બ્રિજ, એક ભાટ ખાતે છે, એક કમોડ ખાતે છે, સાબરમતી રિવર ઉપરના બંને બ્રિજ, અને 2 ROB છે અમારે, એક સિલજ અને એક વટવા ROB। આ ચારે માટે અમે અત્યારે આ જે ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે એમાં એની અંદર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પત્યા પછી આ ચારે બ્રિજના અમે કન્સલ્ટન્ટ નિયુક્ત કરી દીધા છે। એ 2 બ્રિજ એ મલ્ટીમીડિયાને અને 2 બ્રિજ કસાડ કન્સલ્ટન્ટને આપી એનું વિશેષ સઘન ઇન્સ્પેક્શન પણ અમે કરવાના છીએ। એ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। ટૂંકમાં કહીએ તો બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ હવે તમામ સરકારી વિભાગો સાબદા થયા છે। અલગ અલગ એજન્સી દ્વારા કામગીરી કરાવી અને બ્રિજનું યોગ્ય રીતે તેની તપાસ કરવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારે જર્જરિત અથવા જોખમી છે કે કેમ તે બાબતની તપાસમાં તમામ ડિપાર્ટમેન્ટ લાગી ચૂક્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અત્રે ઉલ્લેખનીય છે કે ઓડા દ્વારા વખતો વખત બ્રિજની કન્સલ્ટન્સી એજન્સી દ્વારા પણ તપાસ કરવામાં આવતી હોય છે, ત્યારે TV9 દ્વારા ઓડાના ઇજનેર પાસેથી બ્રિજને લગતી ટેકનિકલ બાબતોનો ચિતાર મેળવવામાં આવ્યો। માહિતી પણ બ્રિજના ગડર, સ્લેબ, આ ઉપરાંત બેરિંગ સહિતના ભાગોનું શું મહત્વ છે તે અંગે ઓડાના ઇજનેર દ્વારા સવિશેષ જાણકારી આપવામાં આવી। ઔડા દ્વારા અલગ અલગ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ઔડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજયભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, સૌપ્રથમ તો ઇન્સ્પેક્શનમાં કઈ બાબતની કેવી રીતની તપાસ થઈ રહી છે?
આપ જે જોઈ શકો છો અત્યારે અમે રેપિડ વિઝ્યુઅલ સેફ્ટી ઇન્સ્પેક્શન જે કરી રહ્યા છીએ, એસેસમેન્ટ કરી રહ્યા છે, એની અંદર હું આપને બતાવું તો આ જે છે આ બ્રિજની અંદર આ જુદા જુદા કમ્પોનન્ટ છે. એ નીચે આપ જોઈ શકો છો એ પાઇલ છે, પાઇલ ઉપર આ પાઇલ કેપ છે, પાઇલ કેપ ઉપર પિયર આવે, પિયર ઉપર પિયર કેપ છે, પિયર કેપની ઉપર આપ જે ગડરની નીચે જે કોન્ક્રીટના બ્લોક જોઈ રહ્યા છો એ કોન્ક્રીટ બ્લોક છે, એ પેડેસ્ટલ છે. પેડેસ્ટલની અને ગડરની વચ્ચે એક થોડી ગેપ આપને 40 થી 50 mm દેખાય છે. એ ગેપ નથી, પણ એની અંદર બેરિંગ્સ હોય, પેડેસ્ટલની અંદર બેરિંગ્સ હોય. જે આ બેરિંગ આ સુપરસ્ટ્રક્ચર આખું ઉપરનો ભાગ છે સુપરસ્ટ્રક્ચર, અને આ જે બેરિંગ છે એની ઉપર સુપરસ્ટ્રક્ચરનો ગડર આવે, અને એ ગડર અને સાથે એની ઉપરનો હોય એ ડેક સ્લેબ હોય આરસીસી, અને એ ડેક સ્લેબ ઉપર આપણે રાઇડિંગ ક્વોલિટી સારી મળી રહે એ રીતે આપણે બીસી કે માસ્ટિક આસમાન કરાવતા હોઈએ છીએ. જે બેરિંગ છે તે મહત્વનો રોલ અદા કરતું હોય, કારણ કે બધો જ લોડ તેના પર આવતો હોય. બેરિંગમાં ખામી છે કે કેમ તે કઈ રીતે ચેક કરી શકાય? બેરિંગની આપણે વાત કરું તો બેરિંગ આપણી પોટ પીટીએફઈ બેરિંગ હોય કે ઇલાસ્ટોમર બેરિંગ હોય, તો એ બેરિંગ છે એ બેરિંગ જ્યારે પણ આપણે જે પણ બ્રિજ ડિઝાઇન કરીએ છીએ એ બ્રિજ ડિઝાઇન કરવા માટે એનો લોડ આપણે કેલ્ક્યુલેટ કરેલો હોય છે કે પર્ટિક્યુલર બ્રિજ ઉપર ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું તો 200 મેટ્રિક ટનનો જો લોડ આપણે એનો કરેલો હોય તો 200 મેટ્રિક ટનના લોડને આધારે એ બેરિંગ જ્યારે પણ આપણે જે કંપનીમાંથી બેરિંગ લઈએ, બેરિંગ બનાવવાની બહુ આઈએસઆઈ બેરિંગ બનાવતા હોય છે અને બહુ સારી ક્વોલિટીની બેરિંગ બનાવતી કંપની પાસેથી જ્યારે આપણે બેરિંગનો એ લોડ માટે ડિઝાઇન કરવા, બેરિંગ ડિઝાઇન કરવા માટે ઓર્ડર આપીએ, એના પછી એ બેરિંગ ડિઝાઇન થાય. ડિઝાઇન થયા પછી એ બેરિંગ આપણે જ્યારે એનું ઇન્સ્પેક્શન કરવા જઈએ છીએ ત્યારે સમગ્ર ટીમ સાથે, કે અમારા ડિઝાઇન એન્જિનિયર્સ હોય, આપણા ઓથોરિટીના એન્જિનિયર્સ હોય, કે આપણા પીએમસીના એન્જિનિયર્સ હોય અને એજન્સીના એન્જિનિયર્સ હોય, એ બધા એક ટીમ બનાવી અને બેરિંગ ઇન્સ્પેક્શન માટે જે તે કંપનીમાં જવામાં આવે, અને એ બેરિંગ 200 મેટ્રિક ટનનો લોડ હોય તો 200 મેટ્રિક ટનના લોડ પ્રમાણે એને ત્યાં પણ એટલો લોડ આપીને ચેક કરવામાં આવે, અને એ ચેકમાં ઓકે આવેલી બેરિંગ જ આપણે અહીંયા બ્રિજ માટે લાવતા હોઈએ છીએ. એટલે બેરિંગનો ટેસ્ટિંગ તો આપણે ત્યાં આપણે જ્યારે લગાવવાની હોય એ જ વખતે આપણે કરી દેતા હોઈએ. અચ્છા, ત્યારબાદ બેરિંગનું ટેસ્ટિંગ કે એવું કંઈ કરવામાં આવતું હોય છે સમયાંતરે, અમુક વર્ષો પછી કે જરૂરિયાત ઊભી થતી હોય કે બેરિંગ બેસી જાય એવી કોઈ ઘટનાઓ? ના, એવી કોઈ ઘટના બનતી નથી હોતી, પણ જ્યારે એનું બેરિંગનું જે ઇલાસ્ટોમર છે અથવા પોટપીટીએફ બેરિંગ છે એને જ્યારે પણ એવું લાગે કે હવે મેન્ટેનન્સ માંગે છે આ બેરિંગ, તો એ બેરિંગને અમે રિપ્લેસ કરાવતા હોઈએ છીએ. અને બેરિંગ જેક વડે પિયરને જે ગડરને ઊભો રાખી, ઊંચો રાખી અને આખી બેરિંગ આપણે ચેન્જ કરતા હોઈએ છીએ. ટૂંકમાં કહીએ તો સેફટી બાબતે હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં સરકાર નથી, સરકારી વિભાગ નથી, કારણ કે જે પ્રકારની દુઃખદ ઘટના બની છે આ જ ઘટનાને ધ્યાન પર રાખીને ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેમાં તમામ સરકારી વિભાગો લાગી ચૂક્યા છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9.